चलो गुड मॉर्निंग स्टूडेंट्स। चलो આપણે ત્રીજું બેઝિક લેક્ચર નો અભ્યાસ કરીએ બરાબર। चलो અહીંયા હું અણુસૂત્રો લખીશ। કાલે મેં તમને બધા આયનો લખાયા હતા બરાબર, અને એનું તમારે મને નામ કહેવાનું છે। चलो K2CrO4, चलो આનું નામ શું થશે? તો K એટલે પોટેશિયમ અને CrO4 એટલે ક્રોમેટ। Na ચલો આનું નામ શું થશે? Na એટલે સોડિયમ, I એટલે iodine, Fe2SO4 બરાબર। તો આનું નામ તો હવે અહીંયા જો આપણે કોઈ પણ અણુસૂત્ર બનાવીએ તો એની અંદર આપણે જેટલો ધન વીજભાર હોય એટલો જ ઋણ વીજભાર હોય બરાબર। જેમ કે ઉદાહરણ તરીકે આપણે એક ઉદાહરણ લખ્યું કે Na તો આની અંદર ધન વીજભાર +1 ઋણ વીજભાર -1 બરાબર। ચલો એક ઉદાહરણ લખ્યું આપણે K2Cr2O7 K2CrO4 સોરી। તો આની અંદર આપણને ખબર છે કે CrO4 નો ચાર્જ કેટલો છે? -2 અને K+ નો ચાર્જ કેટલો છે? +1 બરાબર। તો અહીંયા પર કેટલા K ની જરૂર પડે? તો 2 K ની। કેમ? કારણ કે તમે 2 K લો ત્યારે ચાર્જ કેટલો થાય? +2 અને CrO4 -2 નો ચાર્જ કેટલો થાય? -2 તો +2 -2 શું થઈ ગયા? ઇક્વલ। એનો મતલબ કે CrO4 -2 સાથે પોટેશિયમ કેટલા આવશે? તો 2 આવશે બરાબર। હવે અહીંયા પ્રશ્ન થાય કે Fe2SO4 3 તો એની અંદર શું હશે? તો Fe2SO4 3 તો આવો પ્રશ્ન શું છે કે આપણે Fe+2 છે કે +3 એનો પ્રશ્ન। આના માટે કોઈ પ્રશ્ન નહીં, કારણ કે K ની તો એક જ ઓક્સિડેશન અવસ્થા છે, માત્ર +1 એટલે આપણે એનું નામ લખી દઈએ પોટેશિયમ બરાબર। CrO4 -2 છે તેનું લખી દઈએ આપણે ક્રોમેટ બરાબર, એનો કોઈ પ્રશ્ન નહીં। પણ જ્યારે જેમની એક કરતા વધારે ઓક્સિડેશન અવસ્થાઓ છે અને એમના નામ પણ જુદા જુદા છે તો એ વખતે આપણે એમની ઓક્સિડેશન અવસ્થા શોધવી પડે બરાબર। હા એ શીખવાનું તો બાદ આવશે ખરા, પણ એ રેડોક્સના ચેપ્ટરમાં આવશે। પણ આપણે પહેલા ચેપ્ટરમાં શું કરવું છે? તો આપણે એક આ સાદી મેથડ શીખીએ છીએ કે આપણે ઋણાયન ખબર છે કે SO4 -2 છે બરાબર, એની સંખ્યા કેટલી છે? 3। એનો મતલબ કે અહીંયા ટોટલ ઋણ વીજભાર કેટલો થયો? -6 બરાબર। ટોટલ ઋણ વીજભાર કેટલો થયો? -6। ચલો હવે આપણે ધન વીજભારની વાત કરીએ તો 2 * Fe + x આપણને ખબર નથી ધન વીજભાર કેટલો છે, એ તો શોધવાનો છે। હા પણ કુલ ધન વીજભાર આપણને ખબર છે। કેમ? કારણ કે સંયોજનમાં જેટલો ધન વીજભાર હોય એટલો જ ઋણ વીજભાર હોય। આપણને ઋણ વીજભાર મળી ગયો છે, કેટલો છે? -6। તો એનો મતલબ કે ધન વીજભાર કેટલો હશે? +6। હા Fe કેટલા છે? 2, એનો મતલબ કે Fe + x બરાબર કેટલા થશે? +6/2 એટલે કે +3 બરાબર। હા એટલે શું થાય અહીંયા કે Fe +3 હશે। કેમ? x બરાબર કેટલા આયા? 3 એટલે આપણે એનું નામ લખી શકીએ ફેરિક સલ્ફેટ। ખબર કે કઈ રીતે ચાર્જ શોધવાનો? આપણે જે અણુસૂત્ર લખીએ એમાં બંનેમાંથી કોઈ એકનો ચાર્જ તો આપણે જાણતા જ છું, કારણ કે ઋણ આયનની ઓક્સિડેશન અવસ્થા ફિક્સ જ હોય। ઋણ આયનમાં એક કરતા વધુ બદલાતી નથી માઇનસ ચાર્જ ઉપરના, આયન પ્રમાણે ચોક્કસ છે। ધન આયનમાં એક કરતા વધુ ઓક્સિડેશન અવસ્થાઓ છે એટલે આપણને ટોટલ ઋણ વીજભાર તો હંમેશા મળી જ જશે
આ જેટલો ઋણ વીજભાર હશે એટલો ને એટલો અહીંયા કોણ હશે? ધન વીજભાર હશે. અને ધન વીજભાર ઉપરથી આપણને ચાર્જ મળી જશે. ખ્યાલ આવી ગયો? ચલો એના પછી FeSO4. તો FeSO4 તો Fe ચલો SO4 નો કેટલો ચાર્જ હોય? તો આપણને ખબર -2. તો આ કેટલો હશે? +2. અને Fe પણ કેટલા છે? એક જ. તો આ Fe +2 છે. તો Fe +2 હોય તો શું લખાય? ફેરસ સલ્ફેટ. બરાબર? પેલું શું લખાયું? ફેરિક સલ્ફેટ. તો ચલો ખ્યાલ આવી વસ્તુ. ચલો આટલું વસ્તુ ખબર. ચલો આનાથી આગળ. બરાબર? ચલો KNO3. તો આનું નામ શું થાય? તો K એટલે પોટેશિયમ અને NO3 એટલે નાઇટ્રેટ. બરાબર? ચલો એના પછી MgNO3 ટ્વાઇસ. તો મેગ્નેશિયમ એટલે Mg એટલે મેગ્નેશિયમ અને NO3 એટલે નાઇટ્રેટ. CaCO3 તો Ca એટલે કેલ્શિયમ અને CO3 એટલે કાર્બોનેટ. બરાબર? તમે બધા આયનો તૈયાર કરી રહ્યા છે. ચલો PbI2. તો અહીંયા Pb નો કયો ચાર્જ હશે? શોધવો પડશે આપણે. બરાબર? કારણ કે Pb માં એક કરતા વધુ ઓક્સિડેશન અવસ્થાઓ +2a હોય +4a હોય તો I -1 હોય. કેટલા આયોડિન છે? 2. 2 છે એટલે કેટલો ચાર્જ થાય? -2. Pb કેટલા છે? માત્ર એક જ છે. જેટલો ઋણ વીજભાર હોય એટલો જ ધન વીજભાર હોય. એનો કે કુલ ધન વીજભાર પણ કેટલો હશે? +2. આ તો આપણે -2 કેવી આવ્યા? તો I નો ચાર્જ -1 પણ એની સંખ્યા કેટલી? 2. એટલે અહીંયા ચાર્જ કેટલો થઈ ગયો? -2. એટલે અહીંયા ધન વીજભાર પણ કેટલો હશે? +2. એટલે અહીંયા Pb નો ચાર્જ શું આવશે? +2. અને +2 એટલે નામ શું લખાય? પ્લમ્બસ આયોડાઇડ. બરાબર? શું લખીએ આપણે? પ્લમ્બસ આયોડાઇડ. જો Pb +4 હોત તો આપણે પ્લમ્બિક આયોડાઇડ. ચલો Na2Cr2O7. તો ચલો આનું નામ શું થશે? તો Na એટલે સોડિયમ, Cr2O7 એટલે ડાયક્રોમેટ. NH4 twice SO4. ચલો આનું નામ તો NH4 એટલે NH4 પ્લસ એમોનિયમ અને SO4 એટલે સલ્ફેટ. એમોનિયમ સલ્ફેટ. Na2S. ચલો Na એટલે સોડિયમ અને સલ્ફર એટલે સલ્ફાઇડ. S -2 હોય ને 2 એટલે તો પ્લસ હતું એટલે S -2 એટલે સોડિયમ સલ્ફાઇડ. K3N તો પોટેશિયમ નાઇટ્રાઇડ. એટલે N -3 છે કારણ કે 3K +1 છે એટલે કુલ ધન વીજભાર +3 તો ઋણ વીજભાર કેટલો થાય? -3. એટલે કે N -3 થાય. કારણ કે કોઈ પણ સંયોજન તટસ્થ હોય
એનો મતલબ કે એની અંદર જેટલો ધન વીજભાર હોય એટલો ને એટલો જ શું હોય અંદર ઋણ વીજભાર આપણને જોવા મળે છે બરાબર Li2CO3 तो लिथियम कार्बोनेट चलो CuCl तो यहाँ कॉपर +1 હશે કેમ કારણ કે એક જ ક્લોરીન છે એટલે -1 ચાર્જ તો કોપર નો +1 તો આ નામ શું થાય ક્યુપ્રસ ક્લોરાઇડ चलो CuCl2 तो આનું નામ -1 ગુણ્યા 2 તો Cu+2 આવશે તો એનો મતલબ ક્યુપ્રિક ક્લોરાઇડ બરાબર જો તમે આ બધી વસ્તુ અમુક તમને ખબર પડી જશે ક્યારે તમે જ્યારે આવર્ત કોષ્ટકનો અભ્યાસ કરશો ચેપ્ટરનો એ વત્તા રેડોક્સ પણ છે પછી તમે રદ કરતા જઈશો પણ શું થાય આ બે ચેપ્ટર ચાલે નથી ત્યાં સુધી તો આપણે કંઈક બીજી શીખવું પડે તો આ એની આપણે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ કે કઈ રીતે શોધી શકાય કારણ કે આપણને નામ આવડતા થાય તો આપણને ચેપ્ટરમાં થોડી સરળતા રહે તો ચલો આપણે શું ખબર પડી તો જો આપણે જે આ પ્રેક્ટિસ કરી બધી તો એ બધી કોની કરી તો નામ ઉપરથી અણુ સૂત્ર શોધવા માટેની આ પ્રેક્ટિસ છે બરાબર ચલો હવે આપણે એનાથી આગળ બીજી પ્રેક્ટિસ કરી શકીએ કઈ કર હું અહીંયા કેટલાક નામ લખી લઉં અને તમે એના અણુ સૂત્ર બનાવો ખ્યાલ કશો અણુ સૂત્રો પર નામ લખતા શીખે હવે હું નામ લખું એના ઉપરથી તમે અણુ સૂત્ર લખો પોટેશિયમ મેંગેનેટ ચલો શું થશે એનું અણુ સૂત્ર તો તમારે બનાવવું પડશે કે ચલો પોટેશિયમ એટલે કયો આવે K+ અને મેંગેનેટ એટલે MnO4 - 2 બરાબર તો અહીંયા K+1 છે MnO4 - 2 છે એટલે કે અહીંયા ચાર્જ -2 છે ધન વીજભાર +1 છે એનો મતલબ કે આપણને K કેટલા જરૂરી છે 2 એટલે આનું અણુ સૂત્ર શું થાય K2MnO4 કયું થશે K2MnO4 ફેરસ ક્રોમેટ તો ચલો ફેરસ એટલે Fe2+ અને ક્રોમેટ એટલે CrO4 2- તો અણુ સૂત્ર શું થાય FeCrO4 सोडियम एसीटेट तो चलो सोडियम એટલે Na+ એસિટેટ એટલે CH3COO- બરાબર ચાર સરખો જ છે તો આ શું લખાય CH3COO બરાબર ચલો જો એક વસ્તુ બીજી કે છે નોર્મલ ઇનઓર્ગેનિક જે સંયોજનો હોય એનો જ્યારે પણ આપણે અણુસૂત્ર લખતા હોઈએ ત્યારે હંમેશા પહેલો ધનાયન લખાય પછી ઋણાયન લખાય બરાબર જો આપણે આમાં શું લખ્યું પહેલો ધનાયન પછી ઋણાયન ધનાયન ઋણાયન બરાબર આમ કદી ના લખાય CrO4Fe આ કદી ના લખાય એટલે ધ્યાન રાખવાનું જેટલા અકાર્બનિક સંયોજનો આપણે જ્યારે પણ લખતા હોય અકાર્બનિક આયનિક સંયોજનો ત્યારે એની અંદર આપણે પ્રથમ ધનાયન લખીએ છીએ અને એના પછી જ આપણે ઋણાયન લખીએ છીએ પણ જ્યારે ઓર્ગેનિક શરૂ થાય કાર્બનિક તો આ કાર્બનિક ની અંદર આ રીતે લખાય કે ઋણાયન કારણ કે એમાં શું લખાય કે પહેલા કાર્બન સાથે જોડાયેલા તત્વો કે ભાઈ કાર્બન સાથે કેટલા જોડાયેલા તો આ 3 હાઇડ્રોજન
પછી બીજા કાર્બન સાથે એક ઓક્સિજન ON આ બરાબર એટલે આમાં શું થાય ધનાયન આપણે પહેલો લખતા નથી હા એટલે કે સિસ્ટમ શું થાય પહેલો કાર્બન જ લખાય પછી થી આગળ જેના એના સાથે જોડાયેલા તત્વો લખાય કે પહેલો કાર્બન એના સાથે જોડાયેલા તત્વો 3 હાઇડ્રોજન પછી બીજું કાર્બન એના સાથે જોડાયેલા તત્વો હા એટલે એને આ રીતે લખાય એટલે એટલે જે ઓર્ગેનિક હશે તો એમાં આયન પાછળ આવશે ધનાયન બરાબર પણ અકાર્બનિક રીતે આને લખવો હોય તો બીજી રીત પણ છે એને એસી એસી એટલે એસિટેટ આયન હા એટલે અકાર્બનિક રીતે લખવો તો આને આમ લખાય એને એસી કારણ કે CH3COO- એટલે એસિટેટ આયન એટલે એસિટેટ નો શોર્ટમાં શું લખાય એસી એટલે કે સોડિયમ એસિટેટ તો નામ શું થયું સોડિયમ એસિટેટ બરાબર એટલે આને તમે આમ પણ લખી શકો NaAC અથવા CH3COO Na બરાબર એટલે તમને આ જે મેથડ થઈ ગઈ ઇનઓર્ગેનિક ની એટલે આપણા આયોનિક સંયોજનો લખવા છે ત્યારે હંમેશા પહેલો ધન આયન જ આવે એના પછી જ ઋણ આયન આવે બરાબર એટલે આપણી આ મેથડ જે રહી એ અકાર્બનિક ની છે અને આ મેથડ છે એ કાર્બનિક ની છે બરાબર આ કાર્બનિક ની દ્રષ્ટિએ સાચી છે આ અકાર્બનિક ની દ્રષ્ટિએ સાચી છે ખ્યાલ આવ્યો છો હા કાકા ખબર છે કેમિસ્ટ્રીમાં બે પ્રકારના પદાર્થો હોય એક કાર્બનિક બીજા અકાર્બનિક આવું તમારે નવમામાં આવી ગયેલું છે એટલે તમે જાણો જ છો બરાબર 10મા તમારે આખું કાર્બનિક નું ચેપ્ટર પણ હતું જેમાં નામકરણ તમે બધું શીખેલા જ છો બરાબર એટલે થોડી થોડી માહિતી તમારા પાસે હશે બધી નહીં હોય પણ થોડુંક તમને આવું તો ખબર હશે સામાન્ય બરાબર તો પણ આપણે ડિટેલમાં લખી શીખીએ જ છે બરાબર ચલો એનાથી આગળ જઈએ પોટેશિયમ સાયનાઇડ તો પોટેશિયમ એટલે K+ અને સાયનાઇડ એટલે Cn- તો +1 -1 બે ચાર્જ સરખા જ છે તો એનો મતલબ કે KCl બરાબર ફેરિક ક્લોરાઇડ બરાબર તો ફેરિક એટલે Fe3+ અને ક્લોરાઇડ એટલે Cl-1 એનો મતલબ કે સંયોજન તટસ્થ હોય તો એની અંદર જેટલો ધન વીજભાર હોય એટલો જ ઋણ વીજભાર જોઈએ તો અહીંયા ધન વીજભાર કેટલો છે +3 ઋણ વીજભાર કેટલો છે -1 તો આ તમારે કેટલા કરવા પડશે -3 તો એનો મતલબ અણુ સૂત્ર કયું થાય FeCl3 હા એનો કામ આના અણુ સૂત્ર આપણે ક્લોરીન કેટલા લખવા પડશે 3 એટલે આનું અણુ સૂત્ર થાય FeCl3 બરાબર ચલો ક્યુપ્રિક સલ્ફેટ ચલો ક્યુપ્રિક એટલે Cu2+ અને સલ્ફેટ SO4 2- તો શું થાય CuSO4 એટલે કે ક્યુપ્રિક સલ્ફેટ બરાબર એલ્યુમિનિયમ ફોસ્ફેટ ચલો એલ્યુમિનિયમ એટલે Al3+ અને ફોસ્ફેટ એટલે PO4 3- તો +3 -3 બે ચાર્જ સરખો જ છે તો આનું અણુ સૂત્ર શું થાય AlPO4 બરાબર અને કેલ્શિયમ ફોસ્ફેટ બરાબર હવે એના પછી લખીએ કેલ્શિયમ ફોસ્ફેટ ચલો કેલ્શિયમ એટલે તો કેલ્શિયમ એટલે Ca2+ અને ફોસ્ફેટ એટલે PO4 3- તો હવે બે ચાર્જ સરખા કરવા પડે તો અત્યાર સુધી શું હતું એક સિંગલ હતો ને બીજું વધુ હતું એટલે આપણે ગુણકમાં આવી જતી પણ આવી જ્યારે ગુણક સંખ્યા હોય તો તમારે શું કરવાનું ચોકડી ગુણાકાર કે આમાં તમારે બંનેનો ચાર્જ કેટલો કરવો પડશે +6 -6 તો ઇક્વલ થાય
બરાબર? તો એવી કઈ સંખ્યા વડે ગુણ્યા 2 ઇક્વલ થાય? તો એનો મતલબ કે તમારે 2 ના 3 વડે ગુણવા પડે. એટલે કે 3 ગુણ્યા CA + 2 એટલે +6 થઈ ગયા. અને આના 2 વડે ગુણવા પડે. 2 ગુણ્યા PO4 3 માઈનસ તો -6 થઈ ગયા. બરાબર? તો કેલ્શિયમ ફોસ્ફેટ તો એનો અણુસૂત્ર શું થાય? Ca3PO4 twice. Ca3PO4 twice. તો ચલો આટલી શું ખબર પડી ગયા? બરાબર? Ca3PO4 twice. તો આવડશે કઈ વસ્તુ? ખ્યાલ આવી ગયો? ચલો તો આ રીતે હજી બીજી પ્રેક્ટિસ કરીએ ને. બરાબર? चलो कैल्शियम फॉस्फाइड कैल्शियम फॉस्फाइड અને કેલ્શિયમ ફોસ્ફેટ. બરાબર? ચલો આ ત્રણેયના અણુસૂત્રો લખો. તો કેલ્શિયમ ફોસ્ફેટ એનું તો આપણે હાલ જ લખ્યું Ca3PO4 twice. ચલો ઉપરના બંનેના તમે લખી દો. ચલો કેલ્શિયમ એટલે Ca2+, ફોસ્ફાઇડ એટલે PO3 -3. બરાબર? તો આ શું બનશે? તો કીધું ચોકડી ગુણાકાર કરવા પડશે. એટલે 3 ગુણ્યા Ca+2 2 ગુણ્યા PO3 -3 એટલે +6 -6. એટલે જો 3 દુ +6 2 3 -6 તો બે ઇક્વલ થઈ ગયો. આપણે ધનીજવાળ અને ઋણીજવાળ બંને સરખા કરવાના. બરાબર? કારણ કે આપણે અડધો ના લખી શકીએ. તમને એમ થાય કે -3 છે તો આ ડોટ લખી દઈએ તો, પણ તમે પરમાણુ તો ડોટ ક્યાંથી લાવો? એ હોય તો આખો જ હોય. ખ્યાલ? ડોટ માણસ હોય ના હોય. ખ્યાલ આવ્યો? શું એવી વસ્તુ છે કે ડોટ કઈ રીતે લાવવો? હોય તો આખો જ હોય, બાકી ના હોય. તો ખબર પડી તમને? હા, એટલે આપણે આ રીતે ગુણાકાર કરવા પડે. એટલે આનું અણુસૂત્ર શું થાય તમારે? Ca3PO3 twice. બરાબર? કેલ્શિયમ ફોસ્ફાઇડ. ચલો કેલ્શિયમ ફોસ્ફાઇડ તો Ca+2 P -3. તો આ +2 -3 એનો મતલબ કેલ્શિયમ ને આપણે 3 વડે ગુણવા પડશે, ફોસ્ફરસ ને 2 વડે. એટલે આની સંખ્યા કેટલી થાય? 3 એટલે આની 2. એટલે અણુસૂત્ર શું થાય? Ca3P2. બરાબર? હવે જો નામ તમને સરખા જેવા જ લાગે પણ અણુસૂત્ર બદલાઈ જાય. આ બે નામમાં ફક્ત તફાવત કેટલો છે? આ ડ છે ને આ ટ છે. પણ આનું અણુસૂત્ર ડ આવે એટલે Ca3P2 થાય. અને આ ટ આવે એટલે શું થાય? Ca3PO4 twice થાય. PO3 twice થાય. બરાબર? અને ફોસ્ફેટ આવે એટલે Ca3PO4 twice આવે. એટલે આપણે ગુણાયન તૈયાર કરવા પડે. કેમ? કારણ કે તમે નામમાં થોડી મિસ્ટેક કરી અને આની જગ્યાએ આ લખી દીધું, એનો મતલબ કે આપણો પ્રશ્ન 100% ખોટો. બરાબર? એટલે એની અંદર માર્ક્સ આપવાની કોઈ સંભાવના નહીં. ખ્યાલ આવ્યો? શું એટલે તમને જો આયનોના પર્ટિક્યુલર નામ ના આવડે તો આપણા અણુસૂત્રો ખોટા આવવાની સંભાવના વધી જાય. અને જેટલા અણુસૂત્રો ખોટા આવવાની સંભાવના વધે એટલા માર્ક્સ પણ ઘટતા જાય. બરાબર? હા, એટલે તમે અણુસૂત્રો આયનોના નામ જો તૈયાર કરી દો, બીજવાર આવડી જાય તો તમે ઢગલાબંધ આ નામ તમને આવડતા થઈ જાય. બરાબર? એને ગોખવાની જરૂર ના પડે. હા, એમના અણુસૂત્ર બનાવતા પણ આપણને આવડી જાય. જેથી કરીને આપણી ગાડી ચાલતી થઈ જાય. બરાબર? ચલો એના પછી સ્ટેનસ ક્લોરાઇડ અને સ્ટેનિક ક્લોરાઇડ. ચલો સ્ટેનસ એટલે Sn2+, ક્લોરાઇડ
-1 તો એનો મતલબ કે બે ક્લોરીનની જરૂર પડશે એટલે કે SnCl2 ચલો સ્ટેરિક એટલે SN4 ક્લોરાઇડ Cl -1 SnCl4 સ્ટેરિક ક્લોરાઇડ એટલે કે સ્ટેનસ ક્લોરાઇડ SnCl2 અને સ્ટેરિક ક્લોરાઇડ SnCl4 તો ચલો ખ્યાલ આવી ગયો તો આવડશે તો જો આપણે નામ ઉપરથી જુદા જુદા અણુ સૂત્રો લખવા પ્રયત્ન કર્યો બરાબર ચલો હવે હું અહીંયા અણુ સૂત્રો લખીશ એના ઉપરથી તમારે અહીંયા આયનો જુદા જુદા પાડવાના બરાબર તો અહીંયા કેટલાક હું અણુ સૂત્રો લખું છું તમે એમાંથી પછી આયનો જુદા પાડી લખો કઈ રીતે જેમ કે હું એમ લખું કે NaCl તો એમાંથી બે આયનો બનશે કે Na+Cl- બરાબર આ રીતે એમ લખ્યું મેં કે MgCl2 તો Mg2+ + 2Cl- બરાબર આ રીતે તમારે લખવાનું જો હવે આવી રીતે કોઈ માહિતી લખતા હોય તમારે સાથે સાથે આ વાતના લખવાનું ચાલુ જ કરી દેવાના જે વિડિયોમાં દેખાતા હોય બરાબર પછી વિડિયો સ્ટોપ કરી આ સોલ્વ કરી દો તમે બરાબર પછી વિડિયો સ્ટાર્ટ કરી ચેક કરવાનું કે આ આપણે કેટલું સાચું એવું ને ખાલી જોઈ નહીં જવાનું નહીં તો કઈ નહીં આવડે આખું ચેપ્ટર પતી જશે પછી એવું લાગશે કે સાહેબે શું ભણાવી ખબર જ ના પડી બરાબર સાથે સાથે જ તમારે વર્ક કરતા રહેવાનું ઓનલાઈન હોય તો પણ આપણે એ જ રીતે સમજવાનું કે આપણે સાથે સાથે જ કામ કરવાનું ક્લાસરૂમમાં કરતા હોય એ જ રીતે અને અમે પણ એ જ રીતે ભણાવીએ છીએ બરાબર એ જ રીતે લખીએ તો તમારે એ જ રીતે સમજવાનું કે આપણે ક્લાસરૂમમાં જ ભણી રહ્યા છીએ હા પ્રશ્ન એટલો કે અહીંયા તમારે વિડિયો ખાલી સ્ટોપ કરવાનો થાય બરાબર ચલો લખી દો ફટાફટ चलो अब लखवान चलो चलो HCl तो H प्लस वत्ता Cl माइनस H2SO4 तो 2H प्लस वत्ता SO4 2 माइनस પછી
એમ નહીં લખવાનું 2h પ્લસ વત્તા s માઈનસ 2 વત્તા 4o માઈનસ 2 આ બધા આયનો ના બને આપણને ખબર છે કે કાયમ ફિક્સ જ છે કયો હોય SO4 માઈનસ 2 તો એમાંથી SO4 માઈનસ 2 જ બને હા પછી એવા જુદા જુદા નહીં પડવાના આ તો પાછા મહાન અમુક વૈજ્ઞાનિકો આમ લખે આટલા બધા આયનો જુદા પાડે બરાબર તો એ ના બને એટલે તમને આયનો આવડતા હોવા જોઈએ चलो NaCl तो Na प्लस Cl माइनस चलो Kf तो K प्लस F माइनस CSI तो CS प्लस I माइनस NH4Br तो NH4 प्लस Br माइनस KNO3 तो K प्लस NO3 माइनस NH तो 3 NH4 प्लस PO4 3 माइनस કેમ NH4 કેટલા 3 અને PO4 નો ચાર્જ તમને ખબર કેટલો હોય -3 NH4 twice S તો 2 NH4 પ્લસ S -2 બરાબર કાકા આપણને આ યાદ હશે તો આપણે સીધો ચાર્જ લખી શકીએ સંખ્યા નીચે લખેલી હોય ચલો અહીંયા 2 Na plus sorry NaHSO3 Na plus वत्ता HCO3 minus Na plus वत्ता HCO3 minus चलो KHCO3 K plus वत्ता HCO3 minus चलो NaNO3 Na plus वत्ता NO3 minus K2CO3 2K plus CO3 2 minus BaSO4 Ba2 plus SO4 2 minus Ag2S 2Ag plus S minus 2 NH4Cl NH4 plus Cl minus HCOOK तो एक फॉर्मेट है HCOO माइनस वत्ता K प्लस Na3BO3 तो 3Na प्लस वत्ता BO3 माइनस तो આમાં જો આ રીતે આયનો આપણે લખી શકીએ તો ચલો ખ્યાલ આવી દોસ્તો चलो आना आयनो जुदा पाड़ो चलो सॉल्व करिए
k પ્લસ વત્તા m એનો પર માઈનસ 2k પ્લસ cr2 2 માઈનસ k પ્લસ scn માઈનસ pb2 પ્લસ 2i માઈનસ 2na પ્લસ cr2 માઈનસ fe2 પ્લસ o માઈનસ 2 fe3 પ્લસ 3o માઈનસ 2 ખબર આ કઈ રીતે આવ્યું તો આ ઓક્સાઇડ છે એટલે o માઈનસ 2 હોય તો ધન ઈજભાર કેટલો હોય પ્લસ 2 બરાબર હવે fe2o3 તો આપણે એમાં શીખ્યા કે ઓક્સિજન 3 ચાર્જ -2 એટલે કે -6 તો અહીંયા 2 ગુણ્યા Fe પણ ચાર્જ આપણને ખબર નથી તો આ ચાર્જ કેટલો હોય +6 એટલે કે 2 ગુણ્યા Fe + x બરાબર +6 તો Fe + x બરાબર કેટલા +3 બરાબર હા તો કેટલો ચાર્જ હશે +3 બરાબર આ તો આપણે આગળ શીખી ચૂક્યા છીએ ચલો CuSO4 તો SO4 -2 હોય અને અહીંયા કોપર એક જ છે તો એનો મતલબ કે Cu + 2 CuCl તો Cu + 1 Cl - KClO3 તો K + 1 ClO3 - તમે K + 1 લખો તો પણ ચાલે અથવા એકલો K+ લખો તો પણ ચાલે PtCl4 તો અહીંયા Pt4+ વત્તા 4Cl માઈનસ ખબર કેમ Pt4+ લખે કારણ ટોટલ ઋણ ઈજભાર કેટલો -4 એટલે અહીંયા Pt+4 આવશે તો ચલો આપણે શું ખબર પડી ગયા તો આ જે વાત થઈ શું થઈ આયનો જુદા પડે તો એના પછી ઘરમાં વપરાતી ફટકડી ધારો કે એનું અણુ સૂત્ર છે K2SO4 Al2SO4 3 24H2O બરાબર કેટલાક અણુ સૂત્રો આ રીતે લખાય હવે ધારો કે આ એક સંયોજન છે એના બાજુમાં મેં બીજું સંયોજન લખ્યું તો આ બે સંયોજનો સળંગ ના લખાય વચ્ચે તમારે ડોટ કરવું પડે પછી ફરીથી પાછું નવું સંયોજન આવ્યું H2O તો એના આગળ શું કરવું પડે ડોટ આનો મતલબ કે આમાં એક K2SO4 છે એક Al2SO4 3 છે અને 24 પાણીના અણુ છે 24 પણ છે પાણીના અણુ બરાબર તો ચલો આમાં આયનો લખવા હોય તમારે તો K2SO4 તો એમાં કયા આયનો છે 2K + SO4 2 ચલો આપણે SO4 તો -2 જશે અને Al 3+ બરાબર એટલે બે એલ્યુમિનિયમ 3 SO4 -2 બરાબર ચલો 24H2O માં તો પાણીમાં તો કોણ હોય 2 H+ અને 1 OH- સોરી H+ વત્તા OH- પણ પાણીમાં બે આયનો હોય H+ વત્તા OH- એટલે 24H+ અને 24OH- પણ સામાન્ય રીતે આપણે પાણીના આયનો લખતા નથી બરાબર કોઈ દ્રાવણોની પ્રક્રિયા સિવાય તો આટલી શું ખબર પડી ગયા ચલો બીજું એક આવું લખીએ ZnSO4 * 7H2O તો ચલો આમાં કયા કયા આયન તો એક Zn2+ SO4 2- અને 7H+ વત્તા OH- બરાબર એટલે તમારે જ્યારે પણ પાણીના આયનો લખવાના હોય તો એવી રીતે નહીં લખવાના 2H+ વત્તા O- 2 પાણીમાં તો આયનો તમે લખો એટલે કેવી રીતે લખો 2H+ વત્તા O- 2 તો આ કદી ના પાણીમાં બે જ આયનો હોય કયા કયા એક H+ બીજો OH- ખબર પાણીમાં કયા કયા બે આયનો હોય એક H+ બીજો OH- બીજા ના હોય ચલો તો જો આપણે આ પ્રેક્ટિસ પૂર્ણ કરી બરાબર કે નામ ઉપરથી અણુ સૂત્રો ઉપરથી નામ અણુ સૂત્રો ઉપરથી આયનો કઈ રીતે લખાય
હવે એ જ આયન ઉપરથી અણુ સૂત્ર લખવા હોય તો તમે આવો લખી શકો, બરાબર. તો એ આપણી ટોટલ સિસ્ટમ આપણે થોડી શીખી ચૂક્યા કે જેથી કરીને તમને ચેપ્ટરમાં કોઈ એવી તકલીફ પડે નહીં, બરાબર. ચલો હવે કેટલીક એસિડ બેઝ વચ્ચેની પ્રક્રિયાઓ આપણે સમજીએ. તો પ્રબળ એસિડ કયા કયા તો એ આપણને ખ્યાલ છે. એક HCl હાઇડ્રોક્લોરિક એસિડ, બરાબર. જો HCl વાયુ હોય તો એને શું લખાય? હાઇડ્રોજન ક્લોરાઇડ, બરાબર. HCl ગેસ હોય અને હાઇડ્રોક્લોરિક એસિડ ક્યારે કહેવાય? HCl એક્વિયસ હોય. આપણે હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુના પાણીમાં ઓગાળી દો તમે તો એનું જલીય દ્રાવણ બનશે AQ, એક્વિયસ દ્રાવણ, એક્વિયસ સોલ્યુશન, જલીય દ્રાવણ. ત્યારે એને હાઇડ્રોક્લોરિક એસિડ કહેવાય. એટલે જો HCl ગેસ હોય તો તમે હાઇડ્રોક્લોરિક એસિડ કદી ના લખી શકાય. એને શું લખાય? H એટલે હાઇડ્રોજન, Cl એટલે ક્લોરાઇડ, હાઇડ્રોજન ક્લોરાઇડ એટલે કે હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ. હા, પણ HCl એક્વિયસ લખ્યું હોય તો આપણે શું લખવું પડે? હાઇડ્રોક્લોરિક એસિડ, બરાબર. પછી નીચે H હોય આમ તો એ ઘન અવસ્થા દર્શાવે, બરાબર. શું બતાવશે? ઘન અવસ્થા. તો ચાલો આટલી સુખ પડી ગઈ. અને જો તમે L લખો તો એ એની પ્રવાહી અવસ્થા બતાવે. એટલે L એટલે પ્રવાહી, S એટલે સોલિડ, G એટલે વાયુ અને AQ એનો મતલબ કે જલીય દ્રાવણ. અને તમે AM તો એમોનિયા હોય, બરાબર. એટલે એવા જુદા જુદા આપણે લખી શકાય. મુખ્યત્વે આપણા આ ચાર આવશે. એટલે કૌંસમાં જે નીચે લખીએ એ આપણે એની અવસ્થા બતાવવા પ્રયત્ન કરતા હોઈએ છીએ. ચલો એના પછી H2SO4 તો આ નામ સલ્ફ્યુરિક એસિડ. HNO3 નાઇટ્રિક એસિડ. HBr હાઇડ્રોબ્રોમિક એસિડ. HI હાઇડ્રો આયોડિક એસિડ. HClO4 પરક્લોરિક એસિડ, બરાબર. તો આ બધા એના શું છે? નામ છે. ચલો ઘણા બધા પ્રબળ એસિડ છે તો એ મુખ્યત્વે આ ત્રણ ભણીને આવ્યા છે. આ બધા પ્રબળ એસિડ જ છે. ભાઈ કેટલાક નિર્બળ એસિડ છે જેમ કે CH3COOH, CH3COOH, એસિડિક એસિડ, HCOOH, ફોર્મિક એસિડ. તો એ બધા નિર્બળ એસિડ છે. ચલો પ્રબળ બેઝ NaOH તો Na+ વત્તા સોડિયમ હાઇડ્રોક્સાઇડ. KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. BaOH ટ્વાઇસ બેરિયમ હાઇડ્રોક્સાઇડ, બરાબર. RbOH રૂબિડિયમ હાઇડ્રોક્સાઇડ, બરાબર. CSOH સીઝિયમ હાઇડ્રોક્સાઇડ. CaOH ટ્વાઇસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. તો આ બધા બેઝની વાત થઈ. મુખ્યત્વે આપણે આવા NaOH, KOH, RbOH, CSOH અને BaOH ટ્વાઇસ આમને આપણે પ્રબળ બેઝ તરીકે લઈએ છીએ. બાકી બધાને આપણે નિર્બળ ગણીએ છીએ, બરાબર. આ સિવાય કયા પ્રબળ છે કયા નિર્બળ છે તો એ બધી વસ્તુ તમારા સંતુલનના ચેપ્ટરમાં આવશે. હાલ પૂરતા આપણે આટલા યાદ રાખીએ કે આ પ્રબળ એસિડ છે, પેલા પ્રબળ બેઝ છે. ચલો હવે આપણે એના વચ્ચેના સમીકરણ લખવા પ્રયત્ન કરીએ. HCl વત્તા NaOH, બરાબર. તો એક એસિડ છે એક બેઝ છે. તમે ભણીને જાય કે એસિડ બેઝ વચ્ચેની પ્રક્રિયા તટસ્થીકરણ પ્રક્રિયા કહેવાય. અને તટસ્થીકરણ થાય એટલે તમને ખબર છે ક્ષાર વત્તા પાણી બને. શું બને? ક્ષાર વત્તા પાણી, બરાબર. તો કઈ રીતે બને? તો જુઓ
તો આની અંદર બે આયનો છે, કયા કયા? એક H+ વત્તા Cl માઈનસ. ચલો NaOH માં કેટલા આયનો? તો એમાં પણ બે આયનો, એક Na+ વત્તા એક OH માઈનસ. બરાબર? તો હવે શું થાય? તો આપણે શું કીધું? ક્ષાર વત્તા પાણી બને. તો એક H+ OH માઈનસ એ જોડાઈને શું બનાવી દેશે? પાણી. બરાબર? એ પ્રવાહી અવસ્થામાં જતું રહેશે. અને આ જે Cl માઈનસ અને Na+ એ દ્રાવણનો ઓગળી રહેશે. Na+ વત્તા Cl માઈનસ. બરાબર? એટલે આ જે બીજું સમીકરણ લખ્યું એ આપણે આયનિક સ્વરૂપમાં લખ્યું. કયા સ્વરૂપમાં? આયનોના સ્વરૂપમાં. કે આપણે એસિડ બેઝના ટોટલી આયનો લખી દીધા. અને અહીંયા પણ ક્ષાર શું થાય? NaCl બને તો પાણીમાં મીઠું નાખો તમે તો શું થાય? ઓગળેલું જ રહે. એટલે અહીંયા જે કઈ NaCl બનશે એ અંદર શું થશે? ઓગળેલું જ રહે છે. Na+ Cl માઈનસ. અને અહીંયા પાણી, તો પાણીમાં શું થાય? H+ વત્તા OH માઈનસ જોડે પાણી બની જાય. કે પાણી તો પ્રવાહી સ્વરૂપે અંદર જમા થઈ જશે. અને જો આ રીતે લખવું હોય તો આ બે જોડે શું બને? Na+ Cl માઈનસ માંથી NaCl વત્તા H2O. બરાબર? તો ચલો આવું એક હું બીજું ઉદાહરણ લખું, તમે એનું આખું લખો. HNO3 વત્તા KOH. બરાબર? આયનિક સમીકરણ લખો, એના ઉપરથી આખું સમીકરણ લખો. चलो लखिए चलो HNO3 तो H+ वत्ता NO3 माइनस KOH K+ वत्ता OH माइनस. चलो H+ અને OH माइनस જોડે શું બની જાય? H2O પાણી બની જાય. વધી કોણ? K+ અને NO3 માઈનસ. K+ aqueous વત્તા NO3 માઈનસ aqueous. થઈ ગયો આટલું? બરાબર? તો એનો કે આ બાજુ કોણ કોણ બનશે? તો એક ક્ષાર બનશે KNO3, બીજું કોણ? H2O. એટલે એક ક્ષાર તમારે બને કયો? KNO3 અને H2O. તો જો આ રીતે આપણે આયનિક સમીકરણો બનાવવા હોય તો બનાવી શકીએ. બરાબર? ચલો એક બીજું ઉદાહરણ. चलो एक आ लखो आ बे में लखवा प्रयत्न करो. चलो पहला में જોઈએ તો એક કેટલા H+ ઉત્પન્ન થશે? તો 2. બરાબર? SO4 2 એટલે H2SO4 માંથી કયા બે આયનો બને? તો એક 2H+
અને એક SO4 -2 આ AQ છે AQ aqueous ચલો NaOH તો Na+ બીજું OH- થઈ ગયું આટલું હવે શું થાય કે અહીંયા H+2 છે અહીંયા OH- એક જ છે તો અડધું તો થાય જ નહીં કારણ કે દ્રાવણમાં તો ઢગલા પર NaOH હોય અને ઘણા બધા H2SO પર પણ હોય એનો મતલબ કે અહીંયા આપણે બે OH- જોઈએ તો એકલા બે તો લઈ જ ના શકાય તો Na પણ કેટલા જોઈએ બે એનો મતલબ કે અહીંયા NaOH ના કેટલા મોલ વપરાય બે કારણ શું કારણ કે H+ કેટલા ઉત્પન્ન થયા બે હવે બે H+ બે OH- સાથે જોડાઈને શું બનાવશે 2 મોલ પાણી બરાબર અહીંયા વધ્યું કોણ તો એક SO4 2- અને બીજું કોણ વધ્યું 2Na+. હવે તમને ખબર છે કે Na+ અને SO4 -2 એમનોથી કયું સંયોજન બને Na2SO4 વત્તા 2 મોલ H2O. એટલે જો તમારું સમીકરણ બેલેન્સ થઈ ગયું તમે આ રીતે લખો આયનો સ્વરૂપમાં તો તમારું સમીકરણ ઓટોમેટિક બેલેન્સ થઈ જાય કે અહીંયા NaSO4 ના બને શું બને Na2SO4 કેમ કારણ કે 2H+ માટે 2 OH- જોઈએ એનો મતલબ કે NaOH ના આપણે 2 મોલ વપરાશે ચલો નીચે જોઈએ તો H2SO4 તો 2H+ SO4 -2 બે આયનો બને ચલો BaOH ટ્વાઇસ માં Ba2+ હોય અને 2OH- બરાબર આ મુજે લખું તમને ત્યારે જ ખબર પડશે તમે આયનો તૈયાર કર્યા હશે તો નહીં કર્યા હોય તો આ બધું બરાબર કોઈ આપણને મગજમાં આવશે નહીં કારણ કે Ba+2 હોય 2OH- ચલો બે OH- છે આ બે H+ છે તો બેલેન્સ થઈ ગયું એક H+ એક OH- જોડાઈને શું બને H2O તો બે H+ બે OH- જોડાઈને કેટલા બનાવશે 2H2O તો અહીંયા કોઈ સહગુણક લખવાની જરૂર પડશે નહીં કેમ કારણ કે અહીંયા H+ કે OH- વધારાના કોઈ વધતા નથી સરખા જ છે અહીંયા શું હતું બે H+ હતા અને એક OH હતો એટલે આપણે બે લખવું પડે અહીંયા એવું કોઈ બનતું નથી વધારાનું કોણ વધ્યું તો એક SO4 2- અને બીજું Ba2+ બરાબર તો જો Ba2+ SO4 તો શું બને BaSO4 2H2O બરાબર તમે સમીકરણ આયનિક ફોર્મમાં લખી તમે બેલેન્સ કરવા હોય તો કરી શકાય બરાબર આ એક આપણે પ્રાથમિક માહિતી શીખી બાકી હજી આપણે સમીકરણ સંતુલિત કરતા ને બધું શીખીશું જ પાછળ પણ એક આવું તમારું નાનું નામ તમે ધોરણ 9 10 માં આવું બધું શીખેલા હતા બરાબર કાણુ સૂત્રો કઈ રીતે લખવા આયનોના બધા નામ યાદ રાખવા તત્વોના નામ યાદ રાખવા તો આ બધી વસ્તુ તમે જો બેઝિક ક્લિયર તમે કરી લેશો તો આવતીકાલથી જે આપણું ચેપ્ટર રનિંગ ચાલુ થશે પહેલું ચેપ્ટર બરાબર રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ તો એમાં તમને એટલી તકલીફ પડશે નહીં અને ચેપ્ટર આપણું સ્મૂથલી ચાલતું જશે બરાબર તમારી તૈયારી માટે ખ્યાલ આવ્યો દોસ્તો બરાબર તો આટલા તમારું ઇન્ટ્રોડક્શન કમ્પ્લીટ ખ્યાલ આવ્યો હવે નેક્સ્ટ લેક્ચરથી તમારું ચેપ્ટર ચાલો ચલો થેન્ક યુ